ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, 9 ડેડીયાપાડા શાકબારાની વાત, હા જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય કયો કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. કોન્ટ્રાક્ટની જે એ જેટકો હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણે અહીંયા છે ને. તમારે હું એમ કહું, સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? કોર્પોરેટરમાં ના, પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયર અંદરમાં આવે. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે આપ્યું? મેકમ વાળા નથી ને, અમારા માણસો નથી, અમે નથી લીધા. એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? એમના માણસો જેમ કામ કરે ના, પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકમ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ નહીં? 1814 નોકરી આપે તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા પર જે જગ્યાએ અમારે કામ કરવાનું ત્યાં એમને જોયા છે. ના, પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? તમારું જે મેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યાની વધારે એ લોકોને મદદ માંગે છે. તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ